કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? એની અંદર બાફેલા વટાણા લીધા છે, બાફેલી પાલક લીધી છે, પનીર છે, શેકેલો ચણાનો લોટ અને વ્હીટ બ્રેડ લેવાના છે અને રોજિંદા મસાલા છે. તો કરી દે સ્ટાર્ટ. ચોક્કસ. એક કાચનો બાઉલ લઈશું. લગભગ 150 ગ્રામ જેટલું પનીર છે, જેને હાથથી જ ક્રમ્પ કરેલું છે, એ લઈશું. 100 ગ્રામ જેટલા બાફેલા વટાણા છે, એ મિક્સ કરીશું. વટાણા એટલા માટે લઈએ છે બાફેલા કે એની અંદર ફોતરા હોય, છિલકા હોય ને, તો એ અગેન બહુ જ સારા. પાલક છે બાફેલી, અને બાફી અને એનું પાણી એટલે એવી રીતે જ બાફવાની કે બહુ પાણી ન નીકળે. માઇક્રોવેવમાં બાફી શકાય છે. તે લગભગ 200 ગ્રામ પાલક, એક જોડી જેટલી પાલક છે, જે સોસાઈ ગયા પછી આટલી થઈ છે. સ્લાઇટલી બધું જ એકવાર મિક્સ કરી લઈશું. હવે એમાં મસાલા કરીશું. એક ડુંગળી છે, જેને ઝીણી સમારેલી છે. કસૂરી મેથી છે, જો ફ્રેશ મેથી મળતી હોય તો થોડી ફ્રેશ મેથી નાખવી જોઈએ. બધાને જ આખા વર્લ્ડમાં ખબર છે કે મેથી ડાયાબિટીક પેશન્ટો માટે બહુ જ સારી છે. તો 1 ટેબલ સ્પૂન જેટલી સુકવણી મેથી છે. કોથમીર જેટલી ગમતી હોય લગભગ 2 ટીસ્પૂન જેટલી લઈએ છે. આદુ, મરચાં અને લસણની પેસ્ટ છે, સ્વાદ પ્રમાણે લગભગ 1 થી 1.5 ટીસ્પૂન જેટલી લઈએ છે. આમચૂર પાવડર છે, 1 ટીસ્પૂન જેટલો લઈએ છે. છોલે મસાલો છે, 3/4 ટીસ્પૂન ટુ 1 ટીસ્પૂન જેટલો લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું લગભગ 1 ટીસ્પૂન જેટલું. શેકેલો ચણાનો લોટ છે. શેકેલો ચણાનો લોટ ન લેવો હોય તો દાલિયાનો પાવડર પણ લઈ શકાય. એ લગભગ 3 થી 4 ટીસ્પૂન જેટલો લઈએ છે, જે બાઇન્ડરનું કામ કરશે. અને શેકીને લેવાનું શું રીઝન? કારણ કે ડીપ ફ્રાય જો કરવાના હોઈએ તો ચણાનો લોટ સરસ ચડી જતો હોય, કાચો ન લાગે. પણ શેલો ફ્રાય કરવાનું છે, અગેન બહુ જ ઓછા તેલમાં પણ કરવાનું છે, તો કોઈ પણ વસ્તુ એવી નથી લેવાની કે જે કાચી ફીલ થાય. બ્રાઉન બ્રેડના ક્રમ્સ છે. ફ્રેશ બ્રાઉન બ્રેડ લો અથવા વ્હીટ બ્રેડ લો, જે લેવી હોય. વ્હીટ બ્રેડ લઈએ તો વધારે સારું. બ્રાઉન બ્રેડમાં ઘણીવાર કલરથી જ એને બ્રાઉન કરતા હોય છે, એટલે વ્હીટ બ્રેડ પણ લઈ શકાય. એ લગભગ 2 થી 3 ટીસ્પૂન લઈશું. હવે આ બધું જ પ્રોપરલી મિક્સ કરી દઈશું. નોર્મલી આવી રીતે ટિક્કી હોય કે કબાબ હોય તો એઝ અ બાઇન્ડર આપણે બટાકાનો માવો એડ કરતા હોઈએ છીએ, પણ અહીંયા આપણે લિમિટેશન છે કે એ નહીં વાપરીએ. હા, એ નહીં વાપરવાના, છતાં કોમ્બિનેશનમાં ટેસ્ટમાં એમાં ડિફરન્સ ઓડ કોમ્બિનેશન ન લાગવું જોઈએ. એટલે પનીર પણ એક એવી વસ્તુ છે કે જે ગમે તેની સાથે મિક્સ થઈ જતી હોય, જે રીતે બટાકા મિક્સ થાય છે. તો જ્યાં જ્યાં બટાકા એવોઇડ કરવા હોય ત્યાં પનીર વાપરીને પણ સારું રિઝલ્ટ આપણે લઈ શકતા હોઈએ છીએ. મિશ્રણ તૈયાર થઈ ગયું. હવે એના નાના નાના કબાબ્સ વાળી દઈશું. ઇઝીલી બાઇન્ડ થઈ જાય છે. હા, એકદમ. બ્રેડ જે લીધી છે ફ્રેશ લીધી છે, એટલે એ પણ બાઇન્ડ કરે. જો બ્રેડનો આપણે ભૂકો કરીએ અને એનો ફરી લાડવો વાળવો હોય તો એ વળી શકે. અને પનીર છે એટલે એને સ્પિનાચનું થોડું પાણી પણ છૂટશે, એટલે અલ્ટિમેટલી બધું જ. અને લોટ પાછું નાખી દીધો. હા, સહેજ ફ્લેટ બોલ બનાવીશું. કબાબ્સ બનાવી રહ્યા છે, પણ જેને ટિક્કીના શેપમાં કરીએ તો ટી ટાઈમે પણ ચાલે. સાઈડ ડિશ તરીકે પણ એટલી જ જાય છે. કબાબ્સ વળાઈ ગયા છે. પેન ગરમ થઈ ગયું છે. એમાં 1 ટીસ્પૂન જેટલું ઓઇલ સ્પ્રેડ કરીશું. એકદમ થોડા તેલમાં શેકે છે. સ્થૂળતા ડાયાબિટીસને નોતરતી હોય છે, એટલે જે ડાયાબિટીક હોય એ લોકોને ઓઇલ, ઘી, બટર એ પણ બંધ કરવાનું હોય છે. એ હિસાબે નોનસ્ટિકની અંદર ઘણા ઓછા તેલમાં
થઈ શકતું હોય છે. ને ખાલી જસ્ટ નીચેથી લાલ થાય એટલા પૂરતું ઓઇલ સ્પ્રેડ કરીશું. ઓકે. બધી જ ટીકી એમાં ગોઠવી દઈશું. આને ઓવનમાં કરી શકીએ રેડી? અવનમાં પણ થઈ શકે. એની અવનમાં કરવું હોય તો પણ સહેજ બ્રશિંગ કરીને કરવાથી લાલ થઈ શકશે. ડાયાબિટીક પેશન્ટ માટે તો સારું છે તમે કહ્યું, પણ જે લોકોને ડાયાબિટીસ નથી સ્ટીલ હેવી બોડી હોય એ લોકો માટે પણ સારું છે કારણ કે ફાઈબર એમાં વધારે આવે છે. હા, અને ઓઇલ કે જે ચીઝ વાપરી શકાય પનીરની જગ્યાએ, તો ચીઝને બદલે પનીર, એટલે પનીર પાછું શરીર માટે પ્રોટીન ને બધાની દ્રષ્ટિએ બહુ જ ઉપયોગી છે. તો એક હેલ્ધી કબાબ છે અને સ્વાદમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ આમાં કરવામાં નથી આવતું. એટલે ખાનારને ખબર નથી પડતી કે મને દવા ખવડાવી રહ્યા છે કે હેલ્ધી વસ્તુ હું ખાઈ રહ્યો છું. ઘણીવાર મેન્ટલી એવું થતું હોય કે હેલ્ધી એટલે નહીં સારું. એકદમ કડક શેકી છે ને? હા, સહેજ લાલાશ પડતા થવા દઈશું. આમ તો પનીર આવવાને કારણે જલ્દી ગુલાબી કલર પકડી લેતું છે, એટલે જેવા શેકવા હોય એવા શેકી શકીએ, પણ જરાક ક્રિસ્પી ને એવા સારા લાગશે. ટર્ન કરીશું એને. સરસ કડક થઈ ગયા છે. બીજી બાજુ પણ એ જ રીતે થવા દઈશું. ઓકે. ગેસ બંધ કરી દઈશું. થઈ ગયું? કાઢી લઈશું એને. સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. પનીરની પાતળા સ્લાઇસીસ છે, ઓકે. એને ગાર્નિશિંગમાં મૂકીશું. હિમાલી, એક ડાયાબિટીક જે લોકો છે એ લોકોને માટે અથવા તો ઓબેસ વ્યક્તિઓ છે એમના માટેના એક સરસ હેલ્ધી કબાબ્સ, આપણે ગ્રીન કબાબ્સ તૈયાર કર્યા, જેની અંદર બધું જ ફૂલ ઓફ ફાઈબર્સ છે અને બહુ જ ઓછા તેલમાં પણ આપણે બનાવ્યું છે. એની સાથે ફુદીનો, કોથમીર, મરચા, આદુ અને લસણ એની ચટણી બનાવી છે. તો એક સરસ મજાના સ્ટાર્ટરમાં ચાલે, અથવા સાઈઝ થોડી મોટી કરીએ તો હાઈ ટી ટાઈમે ચાલે એવા ગ્રીન કબાબ તૈયાર છે.